હાલ ગુજરાતના ઘણા બધા ધંધા અને રોજગાર ઉપર જોવા મળી રહી છે। આપણે જોયું હતું કે સુરતના ટેક્સટાઇલ માર્કેટ ઉપર પણ આની અસર છે, મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર પણ આની અસર જોવા મળી રહી છે। ત્યારે હજી પણ ક્યાંક ને ક્યાંક મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર આની વધારે ને વધારે અસર જોવા મળી રહી છે। ખાસ કરીને મોરબીના સિરામિક ઉદ્યોગમાં હવે કેટલો જથ્થો બાકી છે અને ઘણા બધા એવા ઉદ્યોગ છે કે હવે ક્યાંક જો આ ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ બંધ ન થયું તો તે બંધ પણ થઈ શકે છે। આ વિષયને લઈને આજે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે। આ યુદ્ધમાં ઘણા બધા લોકો માર્યા ગયા છે, ઘણા બધા લોકો ઘાયલ છે, પણ હવે ક્યાંક આની અસર ગુજરાતના ધંધા ઉપર જોવા મળી રહી છે। ખાસ કરીને ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની ગંભીર અસર સિરામિક ઉદ્યોગની સાથે સાથે પેપર મિલો અને પેકેજિંગ ઉદ્યોગ ઉપર પણ જોવા મળી રહી છે। પરિસ્થિતિ એટલી હદે વણસી રહી છે કે પેકેજિંગ ઉદ્યોગ તો સાવ ઠપ થઈ ગયા છે। બીજી તરફ 54 જેટલી પેપર મિલો આગામી 8 થી 10 દિવસમાં બંધ થવાની નોબત આવી શકે છે। મોરબીમાં 54 જેટલી પેપર મિલો કાર્યરત છે, જે મુખ્યત્વે વિદેશથી વેસ્ટ પેપર ઇમ્પોર્ટ કરે છે અને યુદ્ધની સ્થિતિને કારણે વેસ્ટ પેપર ભરેલા જહાજો હાલમાં અટવાઈ ગયા છે। મોરબી પેપર મિલ એસોસિએશનના જે પ્રમુખ છે, એમનું પણ એવું કહેવું છે કે પેપર મિલ ઇન્ડસ્ટ્રી ગ્લોબલ માર્કેટ સાથે જોડાયેલી હોવાથી આયાત નિકાસને મોટી અસર પહોંચી છે। શિપિંગ લાઇનો દ્વારા કન્ટેનર દીઠ $1500 થી $2000નો વધારો વોર ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે। વીમા કંપનીઓ પણ જહાજોના ડેમેજ થવાના ડરથી ઇન્સ્યોરન્સ કવર આપવા માટે તૈયાર નથી, એવી પણ વાત કરવામાં આવી છે। એટલે ખાસ કરીને જે અત્યારે હાલ મોરબીનો આખો જે આ પેકેજિંગનો જે ઉદ્યોગ છે, એ પણ ક્યાંક ને ક્યાંક તેના ઉપર એની અસર જોવા મળી રહી છે। આની પહેલા સુરતનો આખો ટેક્સટાઇલનો જે ઉદ્યોગ હતો, ત્યાં પણ આની અસર જોવા મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે આપણે આગળ વાત કરી એ રીતે કે પેકેજિંગ ઉદ્યોગ તો સાવ ઠપ થઈ ગયા છે અને બીજી બાજુ 54 જેટલી જે પેપર મિલો છે, એ પણ આગામી 8 થી 10 દિવસમાં બંધ થઈ જશે એવી પણ નોબત આવી ગઈ છે। જોકે જે રીતે આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં જે નિવેદનો સામે આવી રહ્યા છે, એવામાં ખાસ કરીને આ સમગ્ર મામલે જ્યારે જે પેપર મિલ મોરબીના એસોસિએશનના જે પ્રમુખ છે શૈલેષ પટેલ, એમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। हमारे उद्योग में जो फ्यूल के हिसाब से जो सोचिए तो ये कोयला चल रहा है। एनर्जी लेवल में हमको ज़्यादा से ज़्यादा कोयला चाहिए। कोयला पहले 5500 के रेट से प्रति टन आ रहा था इंडोनेशियन इम्पोर्ट कोल, वो अभी 6500 से 8000 तक उसका रेट हो गया है ये युद्ध की स्थिति में। और जो आने वाले समय में इम्पोर्ट कोल बाहर से मिलना मुश्किल होगा ये स्थिति में। हार्मुज कैनाल तो ऑलरेडी बंद हो गया, तो बीच में ये 1 से 1.5 महीना बाहर से कोल आने की संभावना नहीं होते, तो वो हिसाब से ये दाम अभी आनार पीरियड में बढ़ेगा ऐसा लगता है। और दूसरा हमारा जो उद्योग है वो सिरेमिक उद्योग से जुड़ा हुआ है, तो सिरेमिक उद्योग को गैस की प्रॉब्लम से वो बंद करेगा, तो आफ्टर ऑल हमको जो हमारा फिनिश माल बेचना है वो सिरेमिक इंडस्ट्रीज में ही बेचना है। 60 से 70% माल हमारा वहाँ बिकता है, तो वो उद्योग बंद होगा तो उसके हिसाब से हमको भी बंद करना पड़ेगा। जो खपत नहीं रहेगी तो प्रोडक्शन करके कोई आगे माल नहीं जा सकता, वो हिसाब से हमको भी बंद करना पड़ेगा। आपका नाम? मेरा नाम मोरबी पेपर मिल एसोसिएशन बलदेव भाई नायकपरा। आपका नाम और परिचय? मेरा नाम शैलेश पटेल और मैं मोरबी पेपर मिल इंडस्ट्रीज़ का प्रेसिडेंट हूँ। अभी पेपर मिल इंडस्ट्री की परिस्थिति कैसी है ये वॉर की स्थिति में, और आने वाले दिनों में क्या लग रहा है, क्या होगा? जैसे अभी जो वॉर शुरू हुआ है उसके कारण अभी समझ लीजिए कि परिस्थिति तो बिगड़ने लगी है। कि जैसे अभी जो कंटेनर आ रहा है उसके ऊपर वॉर का जो चार्ज है वो लगना शुरू हो गया है। अभी तैयार नहीं हुआ कितना लगेगा, लेकिन 1500 से 2000 की बात हो रही है। तो हमारा क्या है कि कंटेनर के अंदर जो वेस्ट आता है उसका कोई उतना बड़ा अमाउंट नहीं होता है, और कंटेनर पे चार्ज जो लगता है वो कंटेनर पे लगता है, उसके कारण कॉस्टिंग बहुत बढ़ जा रही है। और ये जैसे सिरामिक इंडस्ट्रीज में गैस मिलना बंद हो रहा है तो उसके कारण वो भी बंद हो जाएगी, तो हमारा ज़्यादा मार्केट वही है ये सिरामिक के बॉक्स बनाना। तो इसके कारण क्या है कि हम लोगों को आने के टाइम पे ये पेपर इंडस्ट्रीज बंद करनी पड़ेगी, क्योंकि मार्केट मिलेगा नहीं उतना, और समझ लीजिए कि ज़्यादा से ज़्यादा मुश्किलें आने वाली है। તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે હાલમાં પેપર મિલો પાસે માત્ર 10 થી 12 દિવસ ચાલે એટલો જ કોલસાનો અને કાચા માલનો સ્ટોક બચ્યો છે।
મોરબીનો પેપર મિલ ઉદ્યોગ સીધી રીતે સિરામિક ઉદ્યોગ ઉપર આધારિત છે, કારણ કે 60% વધુ માલ સિરામિક ઉદ્યોગમાં જ જાય છે. જો યુદ્ધના કારણે ગેસની અછત સર્જાય કે અન્ય કારણોસર સિરામિક ઉદ્યોગના કારખાનાઓ બંધ થાય તો પેપર મિલ ઉદ્યોગને પણ ફરજિયાતપણે વહેલા નિર્ણય લેવાનો અને પોતાના કારખાના ઉપર તાળા મારવા પડશે. બીજી તરફ પેકેજિંગ એસોસિએશનના જે પ્રમુખ છે એમનું જણાવવામાં આવ્યું છે કે મોરબીના પેકેજિંગના 40 ઓટો પ્લાન્ટ તથા 150 જેટલા મેન્યુઅલ પ્લાન્ટ છે. સિરામિક ઉદ્યોગો શટડાઉન થવા લાગ્યા છે. ઉપરથી પેપર મિલોને પણ વ્યાપક અસર થઈ છે, એટલે પેકેજિંગ ઉદ્યોગ પણ ઠપ થઈ ગયો છે. જે પ્લાન્ટ 24 કલાક ચાલતા હતા તે અત્યારે 3 કલાક માંડ ચાલે છે. આવી જ પરિસ્થિતિ રહી તો પ્લાન્ટ સંપૂર્ણપણે બંધ કરવા પડશે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. યુદ્ધના કારણે શિપિંગ કંપનીઓનો વીમો ન મળતા અને જોખમ વધતા કન્ટેનરના ભાડામાં $1500 થી $2000 ટોટિંગ વોર ચાર્જ ચૂકવવામાં આવ્યો છે, જેનાથી ઉત્પાદન ખર્ચમાં મોટો વધારો થશે. આ ઉપરાંત જે પેપર મિલોએ નિકાસ કરી છે તેમને આ ચાર્જ ખોટી સાબિત થઈ રહી છે. પેકેજિંગ ઉદ્યોગના અગ્રણી છે એમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે યુદ્ધની અસરને કારણે સિરામિક, પેપર મિલ અને પેકેજિંગ ઉદ્યોગ ઉપર માઠી અસર પડી છે. તમામ ઉદ્યોગો શટડાઉન થઈ રહ્યા છે. આની સીધી અસર રોજગારી ઉપર પણ પડી રહી છે. જે સ્થિતિ નહીં સુધરે તો ઉદ્યોગોની હાલત અત્યંત કપરી બનવાની છે એવી પણ વાત અત્યારે હાલ ત્યાં લોકમુખે ચર્ચાઈ રહી છે. જેટલા પણ લોકો ત્યાં કામ કરી રહ્યા છે, કારણ કે જે મિલ છે તે પહેલા 24 કલાક ચાલતી હતી, એના બદલે તેની અસર સીધી એટલી બધી પડી છે કે હવે આ મિલ 3 જ કલાક ચાલે છે. એટલે રોજગારીને લઈને પણ ક્યાંક અત્યારે હાલ સવાલો ઊભા થઈ રહ્યા છે કે જો વસ્તુ બહારના દેશોમાંથી આવશે નહીં તો પછી અહીંયાના જે લોકો છે એ લોકો કામ શું કરશે? જે રીતે મિલ આખો દિવસ કાર્યરત હોય છે, 24 કલાક જે મિલ ચાલતી હોય છે એ જ મિલની અંદર જો હવે કોઈ વસ્તુ નહીં આવે, આયાત નિકાસ નહીં કરવામાં આવે ને કરવામાં આવશે તો એ મોંઘી હશે. ઘણા બધા વેપારીઓને ન પણ પોસાતી હોય તો એની જ કારણે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક આની અસર છે તે જોવા પણ મળી રહી છે. હજી પણ આગળ આજે ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ ચાલશે, એની અસર ભારત અને ખાસ કરીને ગુજરાતના કેટલા ધંધા ઉપર પડે છે તે પણ જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.